અરે મારી દીકરી ક્યાં છે? બેટા ક્યાં છો તું? અરે મારી દીકરી. પપ્પા શીતલ તો બારે ગઈ છે. બેટા હું શીતલને નહીં તને કહી રહ્યો છું. મને હા બેટા, તું તો મારી દીકરી છો ને દીકરા. શું કીધું તમે? મારી દીકરી નિકિતા. આવો બેટા, બેસ. બેટા આજે તે ખરેખર સાબિત કરી દીધું કે તું મારી દીકરી છો બેટા. હા બેટા. પપ્પા પાછું મને કહેતો. મારી દીકરી બેટા, હું અત્યાર સુધી તને દીકરી નહોતો સમજતો, પણ હવે મને ખરેખર થાય છે કે તું જ મારી સાચી દીકરી છો. બેટા મને માફ કરી દે બેટા. ના પપ્પા, તમે છે ને આવી રીતે માફી માંગીને મને પાપમાં પાડો છો. હું ક્યારેય નહીં ઈચ્છું કે મારા બાપને ક્યારેય કોઈની સામે ઝૂકવું પડે. બેટા મને તારા પર ખૂબ ગર્વ છે બેટા. તે મારા માટે કેટલું કર્યું દીકરા. તારા પપ્પાએ આપેલા ઘરેણા વેચી દીધું, તારી નોકરીનો પગાર આપી દીધો. બેટા આવું એક બાપ માટે દીકરી સિવાય બીજું કોણ કરી શકે? મેં કંઈ જ નથી, મેં તો ખાલી મારી ફરજ પૂરી કરી છે. કઈ દીકરી એના બાપને દુખી જોઈ છે? રાત દિવસ તમે છે ને મારી સામે આમ ચિંતામાં ઝૂરતા હોય ને, એ હું નહોતી જોઈ શકતી પપ્પા. કદાચ એના માટે મારે મારું આખું ભવિષ્ય કુરબાન કરવું પડે તો હું કરું, પણ હું તમને કઈ નહોતા આવવા દે. દેખ, તે તો તારી ફરજ નિભાવી, હું મારી ફરજ ચૂકી ગયો હતો બેટા. હું તને પારખી સમજતો હતો. બે દીકરીઓ વચ્ચે હું ભેદભાવ રાખતો હતો બેટા. અમારે એકલી તમે બે દીકરીઓ મારી છો. હું તારો બાપ છું બેટા. હું તારો બાપ છું મારી દીકરી. બસ બેટા, રડની. ચલ તમારી દીકરીને સંભાળ. મેં તને કીધું તો ને કે તારા પપ્પા જરૂર તારે દીકરી કંઈક બોલાવશે અને તારો સ્વીકાર પણ કરશે. હા મમ્મી, આજે છે ને મને ખરેખર ભરોસો નથી આવતો કે આજે આટલા વર્ષો પછી એણે મને દીકરી તરીકે સ્વીકારી. નાનપણથી લઈને આજ સુધી મેં ખાલી એક જ સપનું જોયું હતું કે પપ્પા એકવાર ખાલી મને એની દીકરી તરીકે સ્વીકારે, એકવાર ખાલી મને દીકરી કહીને બોલાવે. પણ જો આજ મારું એ સપનું સાચું પડી ગયું. હવે તો તું ખુશ છે ને? બહુ જ. તમને ખબર છે મમ્મી પપ્પાએ શું કીધું? પપ્પાએ મને એમ કીધું કે મને તારા ઉપર બહુ ગર્વ છે. હવે તારું સપનું પૂરું થઈ ગયું છે ને, હવે રડવાનું નહીં. હવે હસતું રહેવાનું. હા, હવે હું ક્યારેય રડીશ નહીં અને તમારા કોઈની આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દે. જો તારી આંખમાં આંસુ આવશે ને તો હું પણ રડવા માંડીશ.
જલ્પા, હા તને હવે નથી લાગતું કે આપણે નિકિતાનું ઠેકાણું શોધવું જોઈએ? મને એવું લાગે છે કે હવે નિકિતા મોટી થઈ ગઈ છે. હવે તો એની કોલેજ પૂરી કરી લીધી અને વ્યવસ્થિત નોકરી પણ કરે છે અને બધી ઘરની જવાબદારી સંભાળી લીધી છે. હા એ તો છે જ. તો એક મા બાપ તરીકે આપણી જવાબદારી બને ને કે હવે ક્યાંક એને વ્યવસ્થિત જગ્યાએ આપણે એનું સગપણ કરીએ. હા પણ આપણે ઉતાવળ નથી કરવી હો. આપણે સારો છોકરો ગોતવો છે જેથી ચોક્કસ. કરીને દીકરી દુઃખી ના થાય આપણી. તારી વાત એકદમ સાચી છે. અને ઠેકાણું જો સારું હોય અને માણસો જાણીતા હોય ને તો બધું સારું. હા એ તો બરાબર છે. તને કોઈ મગજમાં છે એને લાયક કોઈ? મને એવું કોઈ મગજમાં નથી. હવે એ બધું તમારે જોવાનું છે. હવે એ છે ને મને ટેન્શન ના આપો તમે. તો સાંભળ, મારા ધ્યાનમાં એક છોકરો છે, બહુ સંસ્કારી ને સારો છે અને પૈસાદાર પાર્ટી છે. જો પૈસાવાળાનું હોય ને તો કાંઈ નહીં, પણ દીકરો છે ને આપણે સંસ્કારી અને એનું ફેમિલી સારું હોવું જોઈએ બસ. બધું સારું છે અને સાથે પૈસા પણ છે, એટલે આ બધી વસ્તુ એકસાથે ઓછી જોવા મળે. હા એ તો છે. અને જલ્પા, આપણે તો ઈચ્છીએ ને કે આપણી દીકરી હંમેશા સુખી થાય. તો તમે તપાસ કરી લો ને. તમે જોયું છે એનું ઘર બર કંઈ? હું એને ખાનદાનને વર્ષોથી ઓળખું છું. એવું છે? હા. તો ક્યાં જોવા પણ જ છે. કોઈ તપાસ કરવી પડે એવું છે જ નહીં. અને પૈસાનું મહત્વ એટલા માટે રાખું છું કે તું જોશ ને કે આપણી પાસે પૈસા નથી તો આ વ્યાજ માટે આપણે કેટલા લેણા દેણા કરવા પડ્યા છે. હા તમારી વાત સાચી છે. અને હું એવું ઈચ્છું છું કે મારી દીકરી છે ને ક્યારેય પૈસા બાબતે દુઃખી ન થાય. પણ તમે તોય તપાસ કરી લેજો પાછી કે છોકરો શું કરે છે શું નથી, એને કંઈ વ્યસન વ્યસન આ તે. માં છું, ઉપાધિ તો થાય ને મને. જલ્પા, નિકિતા મારી પણ દીકરી છે ને, મારી જવાબદારી બને છે કે નહીં? તું જરા ચિંતા ન કર, મેં બધું જ તપાસ કરી લીધી છે. મેં મગજમાં વિચારીને જ તને આ કીધું છે. સારું, હવે તમને જેમ ઠીક લાગે ને એમ કરો. તો આપણે એક કામ કરીએ, નિકિતાને પહેલાં પૂછી લઈએ. જો નિકિતા હા પાડે ને તો જ આપણે ઠેકાણું કરવું છે, નહીં તો નથી કરવું. હા હા તો એક કામ કર ને, હા. નિકિતાને તું જ બોલાવ ને. નિકિતા બેટા અહીંયા આવજે તો. હા મમ્મી. તમે વાત કરશો કે હું કરીશ? ના, શરૂઆત તું કરજે. બેસ ને બેટા. આવ બેટા, બેસ. શું કરતી હતી રસોડામાં? મમ્મી, રસોડામાં માણસ શું કરતા હોય? અરે કેટલું કામ કરીશ. એક તો જોબ કરવાની, ઘરનું કામ કરવાનું, બધાનું ધ્યાન રાખવાનું. અરે ક્યારેક ખુદનું તો ધ્યાન રાખ. મારું ધ્યાન રાખવા માટે તમે બેઠો છો, પછી હજી કોને તમારું ધ્યાન રાખવા માટે રાખો છો? અરે મારી દીકરી જલ્પા, આપણે એક કામ કરીએ, આપણે છે ને નિકિતાને આ બધા કામમાંથી મુક્તિ આપી દઈએ. સાચી વાત છે. કેમ? તો ઘરના બધા કામ કોણ મમ્મી કરશે? ના બેટા, હવે તું મોટી થઈ ગઈ છે ને તો તારા લગ્ન તો કરવા પડશે કે નહીં? ના મમ્મી, મારે લગ્ન નથી કરવું. બેટા લગ્ન તો કરવા પડે ને. દીકરી તો અંતે સાસરે જ શોભે. બધી દીકરીઓ ના જ પાડે. જો દીકરી છે ને દિવસે ન વધે ને એટલી રાત્રે વધે. અને મા બાપ માટે તો દીકરી હંમેશા નાની જ રહેવાની છે બેટા. મને ખબર છે મમ્મી, મા બાપ માટે દીકરી નાની રહેવાની છે, પણ હજી છે ને હું મારી જિંદગીનો ઘણો બધો સમય મારા પપ્પા સાથે રહેવા માંગુ છું. કેમ કે બાપનો પ્રેમ શું હોય ને એ મને હમણાં ખબર પડી છે. તો આટલી જલ્દી મારા ઘર છોડીને નથી જવું. અરે તને કઈ આજે ને આજે થોડીક મોકલી દેવાની છે કે ચાલો આજે નક્કી કર્યું છોકરો જોવા આવી ગયો ને કાલે તને સાસરે વડાવી દેવાની છે. આ તો વાત કરીએ છીએ બેટા. હજી નહીં, મારે નથી કરવા લગ્ન. બેટા લગ્ન તો કરવા પડે. અને જો એક ઠેકાણું આવ્યું છે અને લક્ષ્મી જો ચાંદલો કરવા આવતી હોય ને સામેથી ને તો આપણે અરીસામાં જોવા ના જવાય. મમ્મી, મેં કીધું ને, સામેથી ઠેકાણું આવ્યું હોય તોય ઠીક છે અને આપણે ગયા હોય તોય ઠીક છે. મારે લગ્ન કરવા જ નથી. બેટા સાંભળ, દરેક વ્યક્તિએ લગ્ન તો કરવા જ પડે, આ સમાજનો નિયમ છે. અને દીકરી છે ને નાની હોય ને ત્યાં જ એને પિયરમાં શોભે, પછી તો સાસરે જવાનું હોય. અને ઉંમરલાયક થાય ને બેટા
જ્યારે જો ઠેકાણું થઈ જાય ને તો આપણે મનગમતું ઠેકાણું મળે, આપણે મનગમતો મૂર્તિઓ મળે. અને સાંભળ બેટા, છોકરો પણ ડાયો છે, સંસ્કારી છે, એનું ફેમિલી પણ સારું છે અને પૈસાવાળું પણ છે. એટલે તમે છોકરો ગોતી લીધો છે? બેટા, શોધી લીધો છે અને મેં છોકરાને વચન પણ આપી દીધું છે. વચન આપી દીધું? હા બેટા. અને બેટા, તારા પપ્પાના મિત્ર છે ને બહુ જૂના સંબંધી છે, એટલે ઓળખે પણ છે અને છોકરો પણ સારો છે, અજાણ્યા નથી આપણા માટે. નહીં પપ્પા, એકવાર તમારે લગ્ન કરવા ના જતા મારા તો મને પૂછવું તું ને. બેટા, તારી વાત સાચી છે, પણ મને મારી દીકરી પર વિશ્વાસ હતો કે મારી દીકરી નિકિતા મને ક્યારે ના નહીં પાડે. બેટા, મેં એને વચન આપી દીધું છે અને હું તારો બાપ છું, હું તારું ક્યારેય ખરાબ ન વિચારું ને. અને બેટા, તું સાસરે જઈને એકદમ સુખી થઈશ. અરે એ લોકો કેટલા બધા પૈસાવાળા છે અને સંસ્કારી ખાનદાન છે. બસ તું જોશ ને બેટા કે પૈસા માટે થઈને તારા બાપે કેટલું કેટલું કરવું પડે છે. હું ઈચ્છું છું કે મારી દીકરી ક્યારેય પૈસા માટે એવું ન કરે, ક્યારેય તડપે નહીં. બેટા, કરોડો રૂપિયા છે એની પાસે અને પાછા રૂપિયા છે એવું જ નથી, માણસો પણ ખૂબ સારા છે. મેં કંઈ તારું ઠેકાણું વિચાર્યું છે ને, સમજી વિચારીને વિચાર્યું છે. અને આખા ખાનદાનને તો હું ઓળખું છું, પણ છોકરાને તો તું પણ ઓળખે છે. હું ઓળખું છું? કોણ છે પપ્પા એ છોકરો? બેટા, તે જેની સાથે માથાકૂટ કરી હતી ને એ. એક નંબરનો હરામખોર માણસ છે પપ્પા, જેને ના તો કોઈ સાથે વાત કરવાની ખબર પડે છે, ના તો કોઈનું માન રાખવાની ખબર પડે છે. એને એ નથી ખબર પડતી કે હું મારાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે વાત કરું છું. પોતે શું વ્યાજે ધંધો કરે છે તો કઈ મોટો ઉપકાર કરે છે બધાને પૈસા આપીને? બેટા, તારી ભૂલ થતી હશે. બેટા, એ તારી ભૂલ હતી. જે દેખાય છે ને એવું નથી હોતું, કારણ કે આ ધંધો એવો છે, જો પૈસાની લેતી દેતી વખતે કોઈ આમ પાવર ન રાખે ને તો માણસોને પૈસા ખાઈ જાય ને. પણ તો એવો ધંધો જ ના કરાય ને બેટા. કોણ કહે છે એવો ધંધો કરવાનો? પણ એ ધંધો ખોટો શું છે? જો બેટા, એ ધંધો ન કરતા હોત તો આપણે પૈસાની જરૂરિયાત પડી ત્યારે પૈસા ક્યાંથી લેવાત આપણે? જે હોય મારે કઈ નથી સાંભળવું. હું એ વ્યક્તિ સાથે તો આજે લગ્ન નહીં કરું, કાલે નહીં કરું. એ વ્યક્તિ મારી નજરમાં જ નથી ઉતરતો. પણ બેટા, તને વાંધો શું છે? મને બધો વાંધો જ છે એનાથી. બેટા, તે છોકરાનો છે ને ફક્ત એ જ સ્વભાવ જોયો છે કે જેનો ધંધાનો સ્વભાવ બતાવ્યો એને, પણ સાચો સ્વભાવ તે જોયો નથી. બેટા, મારે જોવો છોકરો એકદમ સંસ્કારી છે. જરાય નહીં. મેં એને છે ને એક નજરે જોયો, મને ખબર પડી ગઈ. એટલી તો છે ને તમારી દીકરીને માણસ ઓળખતા આવડે છે. પણ બેટા, તું સમજી નહીં, એ એનો બિઝનેસ હતો. નહીં, એનું જે હોય તે. મને એ છોકરો નથી ગમતો, એની સાથે હું ક્યારેય લગ્ન નહીં કરું. એક નંબરનો છે ને. જો બેટા, મેં સારું ખાનદાન, સારો છોકરો અને સારી સંપત્તિ જોઈને તારું ઠેકાણું વિચાર્યું છે. નથી જોતી પપ્પા મારે સંપત્તિ. મને સંપત્તિ નહીં હોય તો ચાલશે. મારે નથી જોતા એટલા પૈસા અને નથી જોતા એવા ધંધા કે જેમાં માણસને છે ને કોકની આતરડી બાળીને એ પૈસા કમાવા પડે. આજે આપણે વ્યાજ ભરતા હતા, આપણને ખબર છે કે આપણી આતરડી કેવી બરતી હતી એ વ્યાજ ભરવા ટાઈમ. એવા રૂપિયા ઘરમાં આવશે એનો શું મતલબ? અને બધું મૂકો, એ માણસ જ મમ્મી મને મગજમાં નથી ઉતરતો. નિકિતાની વાત સાચી છે. ઠીક છે નિકિતા, તને જો પસંદ ન હોય ને તો આપણે ઠેકાણું નથી કરવું. ભલે ભલે મારું આપેલું વચન ફેલ જાય, ભલે ભલે તારા બાપના દિલમાં ઠેસ પહોંચે. બેટા, મેં તને દીકરી માની છે, હું તારો કંઈ દુશ્મન નથી. તે છોકરાનું જે વર્તન જોયું ને એ એનું વર્તન નહોતું. હું તને હજી પણ કહું છું, છતાં તું એકવાર એક છોકરાને મળી લે. તને એમ લાગે ને કે છોકરાનું વર્તન આવું છે તો તું ન કરતો. તમે એક કામ કરો ને, હજી તમે છોકરાની તપાસ કરો ને, કેવો છે કેવો નહીં. કઈ નિકિતા ખોટું તો નહીં બોલતી હોય ને? જલ્પા, નિકિતાને એક જ વખત મળી છે અને હું તો એને ઘણા વર્ષોથી ઓળખું છું. વાંધો નહીં પપ્પા, જો કદાચ મમ્મી વાંધો નહીં, પપ્પાએ આવો નિર્ણય લીધો છે ને તો કંઈક સારું જ વિચાર્યું છે. અને પપ્પા, તમે ચિંતા કરો નહીં, તમારી દીકરી એટલી ખરાબ નથી કે એના બાપનું વેણ ધૂળમાં પડવા દે. શાબાશ દીકરી. તમે એને વચન દીધું છે ને, એ વચન હું પૂરું કરીશ. હું કરીશ એની સાથે લગ્ન. વાહ બેટા, બસ બેટા, મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી.